છે ભાઈ શેને માટે? આપણને જવાબ આપો ને સર. તમારી સાથે અરે એમને શું કઈ છે, કોઈ ઓર્ડર છે, શું છે? નહીં, પોલીસ સ્ટેશન ને અહીંયા શેના માટે? પોલીસ સ્ટેશન શેના માટે? તમે રોકો છો અમને અહીંયા, તો પોલીસ સ્ટેશન અમે શેના માટે આવીએ? એક મિનિટ જવા દે. તમે સમજો. પબ્લિક ને જવાનો રસ્તો છે, તમે બીજી બધી ગાડી જવા દો. અમને શા માટે નથી જવા દેતા? કોઈ રિટર્ન ઓર્ડર કઈ કારણ? શું દબાણ છે સાહેબ? ભાજપનું દબાણ છે આપની ઉપર? તો કાયદો વ્યવસ્થા માટે જ અહીંયા આવો. અહીંયા જવાબ આપો ને. પોલીસ સ્ટેશન નહીં સાહેબ, કાયદો વ્યવસ્થા માટે તમે સમજો સાહેબ. તમે ચલો કાયદો કાયદો વ્યવસ્થા માટે અમને રોકવામાં છે આવ્યા છે. રીઝન છે અમારા કે શું જોખમ છે? એનું રીઝન આપો. જોખમ બતાવો. ચાલો ભાઈ બધા ચાલીને જઈશું. હા, ચાલી જઈશું, નો પ્રોબ્લેમ. રોકવામાં જ અહીંયા આવે છે, રીઝન અહીંયા આપે. પોલીસ સ્ટેશન છે આ માટે. એવું નહીં સાંભળો સાહેબ. નહીં સાહેબ, જો અમે કોઓપરેટ કરીએ છીએ, અમે કોઓપરેટ કરીએ છીએ. આપણે સમજો. લેખિતમાં જોઈએ છે. મારી પાસે લોકોને કહેલું છે અમને અમારી જાતને એક્સપ્રેસ કરવાનો અધિકાર છે. હાઈકોર્ટના 2 જજમેન્ટ છે, હમણાં બેનનું પણ છે, એ પહેલા જે બી પાર્ટીવાલાનું પણ છે. ખોટી રીતે તમે અમને રોકી ન શકો. તમે સાહેબ અમે રસ્તે જઈએ છીએ, તમે અમને ક્યાં ઓર્ડર આપો જોઈએ, અમને કારણ આપો. અમને તમે કારણ ના ના સાહેબ ક્યાં